નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં બાયપાસ રોડને અડીને આવેલ થતા બાંધકામમાં રોયલ્ટી ચોરી થતી જોવા મળતી માહિતી મુજબ ઝાલોદ બાયપાસ ગામડી રોડ બાયપાસ અને કાળિયા તળાવ ગામની સીમને અડીને આવેલ નેશનલ હાઈવે 56 પર રોડને અડીને આવેલ ઈંટોના ભઠ્ઠાની સામે રોડથી પૂર્વ દિશામાં એક મોટું કોટનું બાંધકામ કરી અને પૂરણ માટી મુરમથી માટી ચોરી કરી અને રોયલ્ટીની લાખો રૂપિયાની ચોરી કરતા જોવા મળ્યા હતા। સદર માટી ઠેરકા ચિત્રોડિયા માછણ નાળા કેનાળની આજુબાજુથી ડમ્પરો ભરી અને ઠલવાતા જોવા મળી રહ્યા છે। નગરપાલિકા ઝાલોદની બેદરકારી સામે આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે। નગરપાલિકા દ્વારા સ્થળ મુલાકાત કરી તેમને બાંધકામની મંજૂરી મેળવી છે કે કેમ, ખાણ ખનીજ વિભાગની પૂર્વ મંજૂરી મેળવી છે કે કેમ તેની તપાસ કરી અને બાંધકામ કરતા ઇસમોની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી સત્ય હકીકત હોય તો સદર જમીન ખાલસા કરી શરત ભંગની દરખાસ્ત કરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઓ જોવા મળી ગઈ છે। હવે જોવું રહ્યું કે મામલતદાર શ્રી, નગરપાલિકા અને ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે કે પછી ભીનું સંકેલવામાં આવે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।